સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 4/6/2026 ને વાર થયો છે ગુરુવાર। 23મો હપ્તો જાહેર ખાતામાં આવશે રૂપિયા। મોટો વાવાઝોડું આજે ગુજરાતમાં ભૂકા સાથે લાખો લોકોને મળશે મોટો ફાયદો, નવા નિયમો લાગુ અને આજના સૌથી મોટા 10 સમાચાર વિશે વાત કરીશું। સાથે ખેડૂતો માટે રોષ, દુષ્કાળની આગાહી કરાઈ, પેટ્રોલ ડીઝલ નહીં મળે, રાતોરાત સરકારનો મોટો નિર્ણય, રેશન કાર્ડ થશે રદ। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરવાની છે તો ખેડૂતોમાં રોષ, ટેકાના ભાવે ખરીદી ઘટાડવા સામે ખેડૂતોએ ગાંધીનગર કચ્છ ખાતે ગાંધીનગરમાં બાજરી, જુવાર અને મકાઈની ખરીદી મુદ્દે ખેડૂતોને રોષ ફાટી નીકળ્યો છે। અરવલ્લી સાબરકાંઠાના સેંકડો ખેડૂતો તથા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સરકારનો નિર્ણયનો વિરોધ કર્યો હતો। સરકારે પ્રતિ હેક્ટર 142 મણની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક જ 100 મણ સુધી મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે। 142 મણના બદલે 100 મણની ખરીદીનો નિર્ણય પાછો ખેંચવા માટે આ મોટો રોષ જામવામાં આવ્યો છે અને સાથે ગાંધીનગર ખાતે રેલી પણ કાઢવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો દુષ્કાળની આગાહી કરાઈ છે મિત્રો। ભારત સહિત દુનિયાભરમાં 3 મહિનામાં દુષ્કાળનું એલર્ટ વિશ્વ હવામાન સંસ્થાએ વૈશ્વિક આબોહવા અંગે મોટી જાહેરાત અને ચેતવણી જાહેરાત કરી છે। સાથે પ્રશાંત મહાસાગર દરિયાના પાણીની ઝડપથી ગરમ થવાના કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે 80% અલ નીનો સક્રિય થવાની શંકા છે। આનાથી ભારત સહિત વિશ્વભરમાં દુષ્કાળ, પૂર અને હીટવેવ જેવી ગંભીર અસરો થઈ શકે છે। કૃષિ મંત્રાલયે તમામ જિલ્લાઓ અને રાજ્ય સ્તરે તાત્કાલિક પ્લાન લાગુ કરવા અને ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો પેટ્રોલ ડીઝલ નહીં મળે, આ પણ અહીંયા મોટા સમાચાર છે। પીયુસી વગર નહીં મળે પેટ્રોલ ડીઝલ। 1 ઓક્ટોબરથી નો પીયુસી નો ફ્યુલ સિસ્ટમ લાગુ થવાની છે, એટલે કે તમારી પાસે તમારા વ્હીકલનું પીયુસી નહીં હોય, એટલે કે તમે ગાડી લઈને પેટ્રોલ પુરાવા, ડીઝલ પુરાવા જશો, બાઇક લઈને પેટ્રોલ પુરાવા જશો, અથવા તો તમારું કોઈ પણ 2 વ્હીલર, 4 વ્હીલર અથવા તો 3 વ્હીલર કે 16 વ્હીલર પણ અહીંયા તમે લઈને જશો તો તમને એ ગાડી અથવા બાઇકના પીયુસી વગર ફ્યુલ આપવામાં નહીં આવે। એનસીઆરમાં પ્રદૂષણ નિયંત્રણ અને હવાની ગુણવત્તામાં સુધારો કરવા અંગે બુધવારે મુખ્ય સચિવ એસપી ગોયલની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્દેશ આપવામાં આવ્યો હતો। એનસીઆર ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને મેરઠમાં 1 ઓક્ટોબરથી પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વગર વાહનમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજી આપવામાં આવશે નહીં। વાત કરીએ આગળના સમાચાર તો રાતોરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકારે ખેતીના જમીનોને રૂપાંતર પર મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી રહ્યો છે। નામંજૂરી પણ રોક મૂકવામાં આવી છે। આ નિર્ણયથી જમીન વેપાર, સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ અસરગ્રસ્ત થશે। સરકારનું માનવું છે કે આ પગલાથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોને હિતનું રક્ષણ થશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડ કેન્સલ અથવા તો રદ। રેશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। શહેરી વિસ્તારમાં વાર્ષિક 3 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક 2 લાખ વધુ આવક 4 વ્હીલર 100 ચોરસ મીટરથી વધુ ફ્લેટ કે પાકું ઘર આવકવેરો ભરતા અથવા તો એસી જનરેટર જેવી સુવિધાઓને ધરાવતા પરિવારોને રેશનના લાભથી વંચિત રહેશે। ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે, જે પૂર્ણ ન કરનારને રેશન કાર્ડ બંધ થઈ જશે। આ ફેરફારોથી લગભગ 70 લાખ અપાત્ર રેશન કાર્ડ બંધ થવાની શક્યતા રહેલી છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।